મંદિર જઈ નીકળે. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ફરીથી મારા ટાઢોળા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો પહેલાં જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. ને ટાઇટલ ને થંબનેલ જોઈને તમને ખબર જ પડી ગઈ, તોય તમને કહી દઉં મિત્રો કે આપણે સિમરધામ જવાનું છે મિની દીવમાં. જ્યાં શું કહેવાય કે યજ્ઞ ભરાય ના. તો હાલો હવે અહીં નીકળીએ ગાડી લઈને. ને આ જોઉં તો મારા માં. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી આ રહી આપણે શું કહે કે કાળો ઘોડો મિત્રો. હવે સીધા સિમર જઈને મળીએ. તો ચલો કન્ટિન્યુ મિત્રો. આ છે ને એ પાલખી છે ને દરિયે નાવા લઈ જાય. અત્યારે મંદિરે તો બીજો નથી, ટ્રાફિકમાં હલવા જાય ને તો પાલખીમાં દોડાજો. મંદિરે જઈને દર્શન કરાવો. તો ચલો તો ફાઇનલી મિત્રો સિમર દેવી વિશે પૂકી જાય મિત્રો. તો જોઈ લો મિત્રો કેમ છે નજારો. મિત્રો અહીંયા પબ્લિક એટલી છે ને કે જવા જો. આમ ટ્રાફિક જોજો ખરા મિત્રો. આજુબાજુમાં જોઈશો હાથથી આડે હાંડી આવી મિત્રો છે. જો હાંડી આવી કેમ છે મિત્રો પબ્લિક. ચલો આગળ મળીએ. બાકી પબ્લિક તો તાકાત છે મિત્રો. કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો મેં તમને જે પાલખીના દર્શન કરાવ્યા ને એ જો આ મંદિર નીકળે ને મિત્રો. આ 3 વર્ષથી મંદિર બનતું છું. હવે બનીને તૈયાર થઈ ગયો મિત્રો. ને હવે દર્શન અંદર કરી આવો ને પછી મળીએ. કેમ કે આપણે મંદિરે દર્શન કરવા જવા ને પછી આગળ મળીએ. ને આમાં છે ને મિત્રો મંદિરમાં મોબાઈલ અલાવ નથી, નકર તમને અંદર દર્શન કરાવે. તો ચલો કન્ટિન્યુ. ને ઓલી જે પાલખી છે ને મિત્રો એ હિમબર દરિયે સ્નાન કરી ને પછી પાછી અહીંયા આવીએ. તો ચલો કન્ટિન્યુ દર્શન કરીને મળીએ. મિત્રો આજે તમને મકાન બતાવું ને એ એવરેસ્ટ મસાલાનો માલિક છે ને એનો છે. એ મેન હિમ્બરના છે. જા મિત્રો એનું મકાન છે. ને અમે અંદર જવાવાળા એમ કે મિત્રો કે એમાં જે પાણીના નળ છે ને એ પણ સોનાના છે. તો ચલો આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો ટ્રાફિકને ગરમી એટલી થાય ને કે એની વાત જવા દો મિત્રો. અને મિત્રો આ છે ને મંદિરનો ગેટ છે. મંદિર અહીંયા છે મિત્રો. ને આ છે ને એ ધર્મક્ષેત્ર છે. મતલબ જે પ્રસાદ માટે, જેને પ્રસાદ લેવા જવો હોય ને એના માટે છે. 3 દિવસ મિત્રો હવન હાલું છું. આજ મૂર્તિ પ્રતિષ્ઠા ને બધું થઈ ગયેલું છે. અંદર મંદિરમાં હું દર્શન કરીને આવ્યો ને ઓલી પાલખી છે દરિયે આવીએ એટલે પ્રસાદી લેવાનું શરૂ થઈ જાય. હવે આમ જવાનું છે મિત્રો. પવન થકી છે ને ના. તો ચલો કન્ટિન્યુ.
એટલે પાવડિયા હા ભોજી એટલે હલવાયા જાયનું માની જ્ઞાન ગુરુ સાગર જય કપિલ તીવું લોક હો જાગર જાયનું માની અલા શું ભોજી ફોટું કાપડી બાવળી વટે છે જોવા તમે તારે આ લ્યો ભોજી ફોટું બાવળે અટકાય છે એમ તો તમે હવે તો ફાઇનલી મિત્રો સવારે મેં જો તમને પાલખીના દર્શન કરાવ્યા હતા ને એ બધી જો અહીંયા રાખેલી હતી આમાં ને મિત્રો આ પંખા કેવડા મોટા મોટા છે આવા મેં કાં જોયા હતા રાજકોટના બસ સ્ટેશનમાં છે તો ચલો આગળ મળીએ કન્ટિન્યુ તો ફાઇનલ મિત્રો આપણા કલેજ આવીને હવે ઘેર વળાવી દઈએ ને પછી આપણે આમ થોડાક પાછા રખડવા નીકળી જાય તો હાલો પરેશભાઈ હવે પછી મેળા હાલો રામ રામ હાલો નીતિનભાઈ રામ રામ નહીં ઘરે નથી આવું તો હાલો મિત્રો કન્ટિન્યુ તો મિત્રો સિમર ધામના મેળામાં તમે કેટલાક લોકો આવ્યા હતા કમેન્ટ કરજો ને મિત્રો દર વર્ષે માગસર સુદ ને છઠ્ઠના દિવસે દર વર્ષે હોય છે જ મિત્રો તો જે આવ્યા હોય એ કમેન્ટ કરજો ને જેને આવવાનું હોય એ પાછા ગઈ સાલ આ યાદ રાખજો માગસર સુદ ને છઠ્ઠ તો ચલો તો ફાઇનલી મિત્રો શું કહે કે સિમર ધામના મેળામાં ઘેર પી ગયા હાંસ થઈ ગઈ ઘેર રોટલા શાક થવા માંડ્યા ને હવે હું મેળામાં શું લેવા ને તમને બતાવજો ચાલો મિત્રો હું કાંઈ નથી લેવું મિત્રો જો આ એક છબી રહ્યો હાથ ઘોડાવાળી ને બીજી એક ઘરમાં એક વેરીમાં લગાડી મિત્રો ને ઘરમાં લગાડી એક આ છે મિત્રો આ મસ્ત છે મિત્રો કંઈ ઘટે નહીં એવી તો ચલો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરજો નવા ચેનલ પર હોય તો જય શ્રી રામની કમેન્ટ કરજો ને પછી સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ એક નવા બ્લોગ સાથે જય શ્રી રામ રાધે રાધે બાય બાય